આપણે ગઈકાલે ધોરણ 7 ની અંદર ગુજરાતીમાં એક સરસ મજાનો પાઠ શીખ્યા કે સાહેબ બધા જોડાઈ ગયા છે। એ પાઠની અંદર એક સરસ મજાની વાત આવતી હતી સાયબર ક્રાઇમ વિશે, જે તમારે જાણવી ખૂબ જરૂરી છે। તો આજે આપણે ફરીથી ધોરણ 6 અને 8 ના બાળકો સાથે પણ આ વાત શેર કરીશું। તમે બધા ઘરે તમારા મમ્મી પપ્પાનો મોબાઈલ રમો છો ને? સાચું બોલો। શું રમો છો? ગેમ રમીએ છીએ, હે ને? હા, કઈ કઈ ગેમો રમો છો? બોલ રાજ, બોલ ઉભો થઈને। ફ્રી ફાયર રમે છે। તો આજે હું તમને સમજાવીશ કે આપણે આ મોબાઈલનો વધારે અતિરેક ઉપયોગ કરવાથી શું નુકસાન થાય છે અને આપણી સાથે કેવા કેવા પ્રકારના ફ્રોડ થાય છે, એ તમારે જાણવું ખૂબ જરૂરી છે જીવનની અંદર। તો આપણે જે આ મોબાઈલનો ઉપયોગ ગેમ રમવા માટે કરીએ છીએ ને, તો ગેમની સાથે ઘણીવાર તમારો એકાઉન્ટ નંબર બી એ લોકો માંગતા હોય છે। માંગે છે એવું બધું? હા, એકાઉન્ટ નંબર માંગે છે, તમે આપો છો? તો ક્યારે પણ આપણે એકાઉન્ટ નંબર આપવાનો છે નહીં। અને હું તો કહું કે આપણે મોબાઈલનો ઉપયોગ ગેમ રમવા માટે ક્યારે પણ કરવો જોઈએ નહીં। એ આપણે એમાં એકાઉન્ટ નંબર નાખીએ એટલે પછી આપણી સાથે ઘણું મોટું ફ્રોડ થવાની શક્યતાઓ રહે છે। એટલે આપણે નાના બાળકોને, હજુ તમે નાના છો એટલે તમને હજુ ખ્યાલ નથી કે આ બધી વસ્તુ આપણને કેટલી નુકસાનકારક છે એમ। તો ઘણીવાર તમે તમારા મોબાઈલની અંદર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધું હશે છે ને ફોનની અંદર? વોટ્સએપ તો બધા જ વાપરો છો, તો ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પણ વાપરતા હશો। કેટલા વાપરે છે? વાપરો છો ને? પણ એ તમારી અત્યારે એટલી ઉંમર નથી કે તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ આપણે જરૂરી બને, પણ તેમ છતાં પણ તમે તમારા મમ્મી પપ્પાના ફોનમાં, મમ્મી પપ્પા ના પાડે તો પણ તમે રીલ્સ જોવો છો, રીલ્સ બનાવો છો, હે ને? પણ એ આપણા માટે કેટલી ઘાતકી બને એ આજે આપણે જાણીશું। તમે સાયબર ક્રાઇમ વિશે સાંભળેલું છે? સાયબર ક્રાઇમ એટલે શું? સાયબર ક્રાઇમ એટલે શું બોલો? સરસ, ઓનલાઈન થતું ક્રાઇમ। આપણે ઘણીવાર સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોઈએ છીએ કે કેટલીક વાર આપણી સાથે ફ્રોડ બને છે, ઘણાની સાથે એવા ફ્રોડ થતા હોય છે, હે ને? ટીવીમાં અને મોબાઈલમાં એવા સમાચાર બી આવતા હોય છે। આપણે હમણાં અહીંયા સ્ક્રીન ઉપર પણ જોઈશું, તમને બતાવું કે અજાણી વ્યક્તિની લિંક આવતા, એ લિંક પર ટચ કરતા એના ખાતામાંથી એટલા રૂપિયા ઉડી ગયા, એની સાથે આવું ઘટના બની, એવું બધું બનતું હોય છે ને? તો હા, તો આપણે એ ક્યારે પણ એવી લિંકને ટચ કરવાની છે નહીં। તમે જોશો કે WhatsApp ની અંદર ઘણી વખત કોઈ અજાણ્યા નંબર પરથી આપણી પર મેસેજ આવતો હોય છે કે તમે આ લિંકને ટચ કરો તો તમને આટલા રૂપિયા મળશે કે આવી ગિફ્ટ મળશે, એવી લાલચ આપતા હોય છે। કોણ આપે છે? હેકર્સ। હેકર્સ એટલે શું? સરસ, આપણો મોબાઈલ હેક કરી લે। તો એ હેક કેવી રીતે કરે? કોમ્પ્યુટરથી, પછી અલગ અલગ ડિવાઇસ હોય એની જોડેથી। તો આપણું WhatsApp હેક કર્યું હોય, ઇન્સ્ટાગ્રામ કરે કે ફેસબુક આપણું હેક કરે, તો પછી આપણું જે ડિવાઇસ છે, ડિવાઇસ એટલે આપણો ફોન જે છે, એ આખો જે હેકર્સની જોડે જોડાઈ જાય છે અને શું થાય છે? આપણી બધી જ માહિતી, આપણી બધી જ ડિટેલ્સ હેકર્સ જોડે જતી રહે છે, હે ને? અને પછી આપણને કેવી રીતે હેરાન કરે? જુદી જુદી રીતે હેરાન કરે। જો હું તમને જણાવું, એ આપણને ઘણીવાર કોઈ વ્યક્તિનો ફોન આવી રીતે હેક થયો હોય તો એ વ્યક્તિના નામેથી એ બીજા પાસે પૈસાની ઉઘરાણી કરે, હે ને? તો એ વ્યક્તિને એવું લાગે કે આ તો જે તે વ્યક્તિ જ મારી પાસે માંગે છે ને આપણે એને પૈસા આપીએ તો આપણા પૈસા જાય છે। પછી બીજી રીતે કઈ રીતે હેરાન કરે કે આપણા મોબાઈલની અંદર આપણા ફોટાસ હોય, આપણા બધી આપણી અંગત ડિટેલ હોય, એ બધી હેકર્સે હેક કરી દીધેલી હોય, એટલે પછી એ ફોટાના એ અશ્લીલ ફોટા બનાવે અને અશ્લીલ એટલે કે ખરાબ ફોટા, સરસ, ખરાબ ફોટા આપણા બનાવે અને પછી આપણને ધમકી આપે કે જો તમે આટલા રૂપિયા નહીં આપો તો હું આ તમારા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ। એટલે તમે જ્યારે આવી ગેમ્સ કે એવું રમતા હોય ત્યારે તમને ખબર ના હોય કે આ શેના માટેની લિંક આવી છે કે આ શેનો મેસેજ છે, અને તમે અજાણતા જો તમે ટચ કરી નાખો છો તો આપણી સાથે આવું થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। બીજું કે ઘણીવાર તમારા ઉપર એવો ફોન આવે છે કે તમે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવ્યો હશે। ઓટીપી એટલે
વન ટાઈમ પાસવર્ડ નંબર આંકડાનો આવે છે પાસવર્ડ ઓટીપી તો એ ક્યારેય પણ કોઈની જોડે શેર કરાય નહીં. આપણને કોઈ એવું કહે કે તમારા મોબાઈલમાં ઓટીપી આવે છે, હું બેંકમાંથી ફલાણા ભાઈ બોલું છું, તમે મને આ નંબર આપો નહીં તો તમારું ખાતું બંધ થઈ જશે, એવી રીતે આપણને ખાલી ખોટું એવો ફોન આવે તો આપણે ડીવાઈને ઓટીપી આપી દઈએ તો એ આપણો ફોન હેક કરી નાખે છે અને થોડીક વારમાં જ આપણા ખાતામાંથી બધા જ પૈસા લઈ લે છે. તો આવા જુદી રીતે સાયબર ક્રાઇમ થતા હોય છે. તો આનાથી બચવા માટે આપણે સતર્ક રહેવું પડશે અને જાણકાર રહેવું પડશે. તમે ટીવીની અંદર પણ જાહેરાત જોતા હશો, આરબીઆઈ કહે છે કે સતર્ક રહો અને જાણકાર બનો, હે ને? તો આપણે પણ આવા ફ્રોડથી બચવા માટે મોબાઈલનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાનો છે. અને હજુ આપણે નાના બાળકો છીએ એટલે આપણે ભણવા સિવાય બાકી કોઈ પણ કામ માટે ફોન લેવો જોઈએ નહીં. તમે મમ્મી પપ્પાની વાત નથી સાંભળતા પણ આપણા બેન કે આપણા શિક્ષક કે ત્યારે આપણે વાત સાંભળવી પડે ને. મમ્મી પપ્પા તમને ના પાડે છે તોય તમે ફોન રમો છો ને ઘરે જઈને? મારું વામન બી રમે છે એટલે તમે રમતા જ હો, રમો છો ને? હા, તો આપણે એ ફોન રમવા માટે ઉપયોગ કરવાનો છે નહીં, ભણવા માટે લેવાનો છે. અને થોડીક વાર ખાલી મનોરંજન માટે જોઈએ તો ચાલે પણ એને આવી રીતે કોઈ ગેમ્સ પૈસેથી રમાતી હોય એવી ગેમ હોય કે કંઈક એકાઉન્ટ નંબર આપવાનો હોય તો એવી આપણે કોઈ પણ ક્રિયા મોબાઈલમાં કરાય નહીં. તો સતર્ક બનો અને જાણકાર બનો, હે ને? ચલો હવે તમને મોબાઈલમાં અહીંયા બતાવું. જો અહીંયા આગળ સાયબર ક્રાઇમ હેઠળ થયેલ ફ્રોડ ટ્રાન્ઝેક્શન અંગે ફરિયાદ નોંધાવવા બાબત જો અહીંયા વ્યક્તિઓના નામ આપેલા છે. આ વ્યક્તિઓ સાથે જ આવો ક્રાઇમ થયેલો છે. તો પછી આવું થાય કોઈવાર આપણી સાથે તો આપણે 1930 નંબર પર ફરિયાદ નોંધાવી શકીએ છીએ. જો અહીંયા તમને દેખાય છે ને આ વ્યક્તિઓ સાથે આવું ફ્રોડ થયેલું છે કે બેંકમાં BOB માં KYC APK લિંક દ્વારા એક જ બેંકમાં BOB બરોડા બેંક ઓફ બરોડામાં અમો નીચે સહી કરનાર તમામ બેંક ખાતેદારોને ફ્રોડ ટ્રાન્ઝેક્શનનો ભોગ બન્યા છીએ. આપણે હમણાં KYC કરવાનું ચાલે છે, હે ને? તો એ વખતે પણ આવી આપણે ધ્યાન રાખવું જોઈએ. તો આ વ્યક્તિઓ સાથે આવું ફ્રોડ થયેલું છે અને એમના ખાતામાંથી આટલી રકમ ઉપડી ગયેલી છે તો એમને આ ફરિયાદ નોંધાવી છે. 1930 નંબર પર આપણે આવી ફરિયાદ નોંધાવી. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવ્યો ને કે સાયબર ક્રાઇમ બ્રાન્ચ એટલે શું? તો સાયબર ક્રાઇમ બ્રાન્ચ એક પોલીસ વિભાગ છે જે આવા ઓનલાઈન ગુના થાય છે એની તપાસ કરે છે અને પછી નિયમ અનુસાર જે કાર્યવાહી થતી હોય એ લોકો કરતા હોય છે. તો આપણે હવે ધ્યાન રાખવાનું છે કે નહીં, આપણે મમ્મી પપ્પાને પણ આ વાતથી જાણકાર કરવાના છે કે બેંકના લોકો ક્યારે પણ આપણી પાસે કોઈ પણ જાતની અંગત માહિતી ફોન પર માંગતા નથી. એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈવાર આપણા પર એવો ફ્રોડ કોલ આવે કે અમે બેંકમાંથી બોલીએ છીએ કે તમારા આ નંબર આપો, VCC નંબર આપો કે OTP આપો, તે આપણે ક્યારેય પણ શેર કરવાનો છે નહીં. ક્યારે પણ બેંકવાળા આપણી પાસે કોઈ પણ જાતની અંગત માહિતી ફોન પર માંગતા નથી. એટલે આપણે ક્યારે પણ કોઈને ફોન પર આવી વાત શેર કરવાની છે નહીં. સતર્ક રહીએ, જાણકાર બનીએ.